જોજો ને માઇક પડ્યું એટલે બોલવાનું ધ્યાન રાખજો. ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત. ઓકે, તો છેલ્લે આપણે બે પ્રકારની મોટાવણી કરી દીધી ને. કઈ કઈ? ક્ષેત્રીય અને સંગત. ચોખટ ન કરેલી તો એ કઈ છે? લંબગત છે, કે જેમાં પરિમાણ કેવા હોય? મુખ્ય અક્ષ ને લંબરૂપે. સંગત એટલે સમાંતર. બરોબર. હવે આપણે ગોળીય અરીસાના કિસ્સામાં સાપેક્ષ વેગની ચર્ચા કરશું. સમતલ અરીસાની જગ્યાએ હવે શું આવશે? ગોળીય અરીસો. એમાં આપણે શેની ચર્ચા કરશું? સાપેક્ષ વેગ. આપણે દાખલા ગણ્યા હતા ને, રિલેટિવ વાળા. ધૈરાજ તે ગણાયો હતો ને એક દાખલો. હા, એ જ. બરોબર. તો નેક્સ્ટ ટોપિક ઇઝ ગોળીય અરીસામાં સાપેક્ષ વેગ. Relative velocity in spherical mirror. હવે પેલો જે કેસ આવશે કે આપણે લેશે કે જે વેગ છે, વેગ વેલોસિટી બરોબર મુખ્ય અક્ષને સમાંતર છે અથવા અરીસાને લંબરૂપે કહી શકાય. ઓકે, velocity is parallel to principal axis. ચાલો, અહીંયા ઓબ્જેક્ટ છે. કોણ છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કેટલી વેલોસિટી થી આવશે? v o. ઓબ્જેક્ટ નું p થી ડિસ્ટન્સ શું કહેવાય? u. અને ઇમેજ નું શું ડિસ્ટન્સ કહેવાય? v. ઓકે, તો વેલોસિટી ઓફ ઇમેજ આપણે એનું ઇક્વેશન બનાવવાનું છે. એનું ઇક્વેશન બનાવવાનું છે વેલોસિટી ઓફ ઇમેજ. બરોબર. આ જેટલા બી વેગ છે ચોખટ નહીં કરી, બધે કઈ છે? સાપેક્ષ વેગ. કોની સાપેક્ષ છે? અરીસાની સાપેક્ષ છે, વસ્તુ અથવા પ્રતિબિંબ. બરોબર. તો સૌથી પહેલા તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ આપણે કોને કહેશે? કે જેટલા રેટ થી u ચેન્જ થાય, જેટલા દરથી u ચેન્જ થાય એ શું હોય છે? વસ્તુનો વેગ, du/dt. ખ્યાલ આવે ને? ખબર પડી ને? તો vo બરાબર શું આવશે? du/dt. અને vi બરાબર શું આવશે? dv/dt. જેટલા દરથી પ્રતિબિંબ અંતર ચેન્જ થાય શું હોય છે? પ્રતિબિંબનો વેગ. તો આપણે du અને dv વચ્ચેનું કઈક રિલેશન લઈ આવવાનું છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે વિકલન કરવું પડશે. કયા ઇક્વેશનમાં વિકલન કરવાનું થાય? હા, અરીસાના ઇક્વેશનમાં. તો અરીસાના ઇક્વેશન પરથી એવું લખીએ 1/u + 1/v = 1/f. અને એવું લખાય u² + v² = 1/f. બટ સ્ક્વેર માં કેવી ઘાત આવશે? માઈનસ. માઈનસ સ્ક્વેર માં ના આવે, ઉપર આવે તો ઘાત 1 ની 1 જ રહે ને. હા, હાલો બે બાજુ ડિફરન્શિએશન કરી નાખીએ તો -1 આગળ આવી જાય, u ની પાવર -2 ને u નું ડિફરન્શિએશન du. પછી અહીંયા માઈનસ આગળ આવી જશે, પ્લસ માઈનસ માઈનસ, v ની એક ઘાત ઘટી જશે, -1 ની કેટલી ઘાત થઈ જશે? -2. v નું ડિફરન્શિએશન dv. f બદલાય નહીં, તેનું ડિફરન્શિએશન કેટલું આવશે? 0. તો આને એવું લખી શકાય du/u² + dv/v² બરાબર 0. માઈનસ કોમન અને કેન્સલ, અને માઈનસ ઉપરવાળી ઘાત નીચે આવે તો પ્લસ ઘાત. આપણે એવું લખી શકીએ dv/v² - -du/u². તો dv બરાબર શું આવશે? -(v²/u²) du. બે બાજુ કરી નાખી, સમયની સાપેક્ષે વિકલન. તો શરૂઆતથી જ તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો છેલ્લે ટાઈમ આવું જ આવશે. આ શું છે? વેલોસિટી ઓફ ઇમેજ. આને હું લખી શકે બ્રેકેટમાં -v/u². તો એ સ્ક્વેર પ્લસ જ થઈ જશે ને, માઇનસ તો બાર એમને જ છે. આને એવું લખી શકાય v²/u² ને -(v/u²). આ શું છે અંદર? મોટાવણી. -m² વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. આ બની ગયું ઇક્વેશન. અને આ કઈ વેલોસિટી છે? પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. મુખ્ય અક્ષને સમાંતર વેગના ઘટકો. ખ્યાલ આવ્યો? ખબર પડી? અને જુઓ, આ જે પદ છે m², એ ક્યારેક નેગેટિવ તો હોઈ શકે જ ન હોઈ શકે? કોઈ દી ન હોય. m² કીધું મેં, એમ નથી કીધું મેં. m² કીધું, સાંભળ્યું ને? તો આ કોઈ દી નેગેટિવ નહીં હોય. તો આની અને આની ડાયરેક્શન હંમેશા કેવી છે? ઓપોઝિટ.
કેવી છે? ઓપોઝિટ. એ ડાબી બાજુ હતું એ વસ્તુ તો પ્રતિબિંબ કઈ બાજુ હશે? જમણી બાજુ. ખ્યાલ આવે કે નહીં? તમારા માટે ઊંધું એમ. ખબર પડી? તો અરીસાના કિસ્સામાં હંમેશા લાગુ પડશે. ઓકે. હવે કયા વેગના ઘટક લેશી? પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ, એટલે પ્રિન્સિપલ એક્સિસ ને લંબ રૂપે. બરોબર? કેસ 1 છે આ. કયો છે? કેસ 1. velocity is parallel to principal axis. કેસ 2 કયો આવશે? velocity is perpendicular to principal axis. હવે તમે જુઓ, ખાસ આ બાજુ ધ્યાન આપો. માની લો કે અહીંયા કઈક હાઈટ ઉપર ઓબ્જેક્ટ છે, એનું કોઓર્ડિનેટ છે y o છે. શું છે? y o. ઓકે. અને અહીંયા ક્યાંક આની ઇમેજ બને છે. આ ઇમેજ ની હાઈટ છે. ઇમેજ ની હાઈટ ને વધારે છે કે ઓછી છે? કેમ ખબર પડી? એવું મેં ક્યાં કીધું? સી તો અહીંયા બી હોય શકે. બીજી મેથડ નથી કીધી? ખબર પડે એમ છે એક કરતા વધારે કે ઓછું. શું જોવાનું? vu કયું વધારે છે? v વધારે છે કે u? u તો છેદ વધારે છે ને મોટવણીના ઇક્વેશનમાં. હા, મોટવણી એક કરતા ઓછી એટલે પ્રતિબિંબ નાનું હોય છે. v ઓછું છે ને ઇમેજ નું ડિસ્ટન્સ. ઓકે. y કોઓર્ડિનેટ ઓફ ઇમેજ. તો આપણે એવું કહી શકીએ કે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ perpendicular to principal axis એ રેટ ઓફ ચેન્જ ઓફ y કોઓર્ડિનેટ ઓફ ઓબ્જેક્ટ કહેવાય કે ન કહેવાય? આની જગ્યાએ હું એ વસ્તુ કોઈક વસ્તુ રાખી હોત અને એની હાઈટ હોત, એની હાઈટ જેટલા રેટ થી ચેન્જ થાય એ જ રેટ થી y ચેન્જ થતું હોય તો એ જ રેટ થી વેલોસિટી એવું કહી શકાય ને. એની જેટલી સ્પીડ થી હાઈટ વધતી હોય છે. બરોબર? તો આને તમે ઇક્વેશન ના ફોર્મમાં આવી રીતના બી કહી શકો, dho/dt. આપણે h લખી y લખી, આપણે તો ખાલી આ ડાયમેન્શન થી બદલાવ છે ને. velocity of image perpendicular to principal axis આપણે dyi/dt એ શું આવશે? dhi/dt. રેડી? હાઈટ ને તમે y કોઓર્ડિનેટ થી રિપ્લેસ કરી શકો. ઓકે. તો સીધું m અને h રિલેશન લઈ આવે એવું કોનું ઇક્વેશન છે? ફટ દેરાને m અને n વચ્ચે રિલેશન હોય. સોરી, m અને h નહીં, બોલું hi અને ho. હા, કહી દીધું ભૂલથી. ચાલો, મોટવણીનું ઇક્વેશન શું હોય? હાઈટ ઓફ ઇમેજ બાય હાઈટ ઓફ ઓબ્જેક્ટ. આપણે હાઈટ ઓફ ઇમેજ બરાબર શું આવશે? m ઇન્ટુ હાઈટ ઓફ ઓબ્જેક્ટ ને. બે બાજુ શું કરી નાખી? સમયની સાપેક્ષે વિકલન. બરોબર? તો dhi/dt m છે એ દૂધપાકમાં બહાર રહેશે કે એનું વિકલન કરવું પડશે? એના માટે જોવું પડે ને કે પેલા કોન્સ્ટન્ટ હોય તો જ બહાર રહે ને દૂધપાકમાં. રેડી? એમનું ઇક્વેશન શું હોય? -v/u. આમાં તો આપણે ખાલી આમ જઈએ છીએ ને, આ ઓબ્જેક્ટ નો u બદલાય છે આમ જવાથી. u તો આમ કહેવાય. ઇમેજ નો v બદલાય છે આમ જવાથી. ના, તો v અને u કોઈ બદલાતા નથી. તો ગિવન ઇન્સ્ટન્ટે ન બદલાય તો દૂધપાકમાં આપણે બારે રાખી શકીએ. બરોબર? એમ ને dho/dt. dhi/dt એટલે શું આવશે? વેલોસિટી ઓફ ઇમેજ પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ. પ્રતિબિંબનું વેગ m ગુણાકારમાં વસ્તુનો વેગ. રેડી? હવે આ બેની ડાયરેક્શન સેમ હોઈ શકે કે ઓપોઝિટ હોઈ શકે કે ગમે હોઈ શકે? ગમે હોઈ શકે, ડિપેન્ડિંગ અપોન સાઇન ઓફ n. તો m પોઝિટિવ તો આ બેની ડાયરેક્શન કેવી છે? સેમ. બરોબર? જો m પોઝિટિવ, આ કેસમાં m પોઝિટિવ ક્યારે હોય? અંતર્ગોળ અરીસામાં. હેન્ડ રેસ કરીને કહેજો. m પોઝિટિવ ક્યારે હોય અંતર્ગોળના કેસમાં? અંતર્ગોળ અરીસો હોય, કન્કેવ મિરર, એ કેસમાં કયા કેસમાં m પોઝિટિવ હોય? C થી દૂર C અને F ની વચ્ચે ક્યાં? એવી રીતના પૂછું છું. હેન્ડ રેસ કરીને કયો m પોઝિટિવ ક્યારે હોય અંતર્ગોળ અરીસામાં? કોઈ નથી ખબર? આખું ટેબલ 5 વાર તમારે હોમવર્કમાં કરીને આવવાનું છે. બરોબર? નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ. નહીં આવડે તો આખું ટેબલ 50 વાર આવશે.
એક વસ્તુ ના આવડીને તો 50 વાર આખું ટેબલ આવશે. એટલે આવું સ્પેશિયલ કેસમાં જેમ પોઝિટિવ આવે બાકી બધેમાં નેગેટિવ આવે. ઘરે જઈને ઓબ્ઝર્વેશન નથી કર્યું? 6 કેસમાંથી 5 કેસમાં એમ નેગેટિવ છે, 6થા કેસમાં પોઝિટિવ છે. સ્પેશિયલ કેસ વર્ચ્યુઅલ ઇમેજ. કયું 6થો કેસ? એફ અને બી ની વચ્ચે. ઘરે જેમ કઈ કરતા નથી, ડે ટુ ડે બંધ કરી દીધું તો એ કેમ નથી આવડ્યું? હરખું કરી આવજો. ઘરે 5 વખત લખીને આવો. કેટલી વખત લખીને આવવાનું છે? 5 વખત બધાય. કાલે હું ચેક કરીશ. નહીં આવડે તો ઉભા રાખીને બારે અહીંયા લખાવડાવીશ 100 વખત. હાલો આ બાજુ ધ્યાન આપો. હા ચાલો, એમ ઉપર ડિપેન્ડ કરશે. એના ઉપર ડિપેન્ડ કરશે. હાલો આ થઈ ગયું, ખબર પડી ગઈ. તો એક દાખલો ગણી લઈએ એટલે ખબર પડી જાય શું કરવું શું ન કરવું. ઓકે, લખી લ્યો ઘડી ત્યાં સુધીમાં દાખલો બનાવી. બંધ કરી દો. હાલો ગણાઈ ગયા બધાને? ગણાઈ ગયા ને? ચાલો આમાં કેવું છે? આ વેગ જે છે એ મુખ્ય અક્ષ ને કેવું છે? સમાંતર છે. તો સમાંતર છે તો -m² વાળું લાગે કે ખાલી m વાળું? તો વેલોસિટી ઓફ ઇમેજ શું આવશે? -m² વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. ને એમનું ઇક્વેશન કયું યુઝ કરશે? f અને u આપેલું. u કેટલા છે? -30. તો કોણ આएंगे मेरे? પપ્પુ પપ્પી આएंगे. તો કયું લગાડવાનું? પપ્પુ વાળું. f upon f minus u બધાય માં જ લગાડશે. દર વખતે ઇક્વેશન ને લખો, ડાયરેક્ટલી વેલ્યુ મૂકી દઈશ. બરાબર? માઇનસ m નું m એનો સ્ક્વેર ને ગુણાકારમાં શું મૂકી દેવાય? 10 ને સીધું આ વેલોસિટી ઓફ શું છે? ઓબ્જેક્ટ. રેડી? f એટલે કેટલા મૂકવાના? -20 upon f એટલે -20, u એટલે -30 ઉપર -20 ના છેદમાં પ્લસ 10 -2 નો સ્ક્વેર 4, અહીંયા -4 ને 10 એટલે -40. તો વેલોસિટી ઓફ ઇમેજ અહીંયા કેટલી આવશે? -40 મીટર પર સેકન્ડ. કે લોકો આવું આવે છે? સરસ સરસ. સોરી, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ચાલો ખ્યાલ આવ્યો? બરોબર. ઓનલાઈન વાળા પહેલા પોસ્ટ કરીને મોઢે ગણવાનો પ્રયત્ન કરજો, પછી ડાયરેક્ટલી જોઈ ન લેવું. અને હાલો આમાં બે રીતના જ કરશી. આ કેવું છે? મુખ્ય અક્ષ ને લંબરૂપે. મુખ્ય અક્ષ લંબરૂપે ખાલી m વાળું આવશે. કયું આવશે? ખાલી m વાળું. તો વેલોસિટી ઓફ ઇમેજ શું આવશે? m ઇન્ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. આમાં તો શું આવશે? પપ્પી વાળું જ આવશે ને. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. f upon f minus u. f એટલે અહીંયા +20 ને બહિર્ગોળ છે. f upon f minus u. f એટલે 20 અને u એટલે માઇનસ પ્લસ 20. આ u છે ને, u કેટલા લેવાના? -20. ઉપર 20 ના, નીચે 20 ના ડબલ એટલે 1/2. બસ આમાં સ્ક્વેર બેર નથી એટલે કેટલો આવશે? 5/2 2.5 સેન્ટીમીટર પર સેકન્ડ. ઉપરની બાજુ હોય છે નીચેની બાજુ? વેલોસિટી ડાયરેક્શન ઉપર જ હોય ને. આ ઉપર છે તો આ તો ઉપર જ હશે ને, પ્લસ જ છે ને. રેડી? આમાં તો શું કરવાનું? ઘટક પાડો ને રાજ કરો. રેડી? 3 4 5 નું ત્રિકોણ કોઈને યાદ ન હોય તો કરાવી દો. આ 3 4 5 3 ની સામે કેટલો ખૂણો? 37. તમે આપણે બે ઘટક પાડી દેવાના ને. કયું? મુખ્ય અક્ષ ને સમાંતર ને બીજું મુખ્ય અક્ષ ને લંબરૂપે. થીટા ની બાજુ વાળો કયો હોય? cos. તો 5 cos 37 ને. cos 37 એટલે કેટલા થાય? 4/5. કેટલું થઈ જશે? આ 5 સોરી 4. રેડી? આ 4 હોય તો બીજું ગણાય જ નહીં. કેટલો યાર? 3. ચાલ આવે ને? કોમન સેન્સ. કેવી સેન્સ? કોમન સેન્સ. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આ બી શું હશે? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 30. હાલો સૌથી પહેલા શું કરશે? વેલોસિટી ઓફ ઇમેજ પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. બરાબર? તો પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ મુખ્ય અક્ષને સમાંતરમાં -m² ગુણાવાનું. ખાલી m ગુણાવાનું. -m² ઇન્ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ જે પેરેલલ વાળી 4 આવે કે 3 આવશે? 4. સરસ. લ્યો હવે f upon f minus u. f એટલે -20. બરોબર? અરે f upon f minus અરે મોટાવણી તો એ જ આવશે ને. આ દાખલા નહીં આવે. જુઓ 30 અને f છે ને. હા તો સીધું મૂકી જ દઈએ.
મોટો નિયમમાં કેટલી આવતી હતી? -2 એનો સ્ક્વેર પ્લસ 4 કેટલે આવશે? -16 મીટર પર સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર. વેલોસિટી ઓફ ઇમેજ પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ m ઇન્ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પરપેન્ડિક્યુલર પ્રિન્સિપલ એક્સિસ. આ તો -2 છે ને, એમ તો -2 આવતો તો ને આમાં, આજ ઉપયોગ કરવાનો. અને કેટલું આવશે? 3 કેટલા આવશે? -6 સેન્ટીમીટર પર સેકન્ડ. હજી આ ફાઇનલ આન્સર નથી, કેમ કે આપણને મેગ્નિટ્યુડ ગોતવાનું છે. આ બંને વેગ છે. માઇનસ માઇનસ નો મતલબ શું થાય? પ્લસ એટલે કઈ બાજુ? જમણી બાજુ અને ઉપરની બાજુ. બે માઇનસ એટલે ડાબી બાજુ અને નીચેની બાજુ. તો ખરેખર વેલોસિટી ઓફ ઇમેજ આવી છે કઈ 16 છે ને કઈ 6 છે? સમાંતર વાળી 16 અને આ 6 સેન્ટીમીટર પર સેકન્ડ. આપણે પરિણામે કેટલી થાય? √ પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર. વેલોસિટી ઓફ ઇમેજ આમાં શું આવશે? √16 નો સ્ક્વેર પ્લસ 6 નો સ્ક્વેર. 256 ને 36 કેટલા થાય? 65 65 ને 30 292 લખ કિયા જાય. ઓકે, એનું રૂટ આપણે નીકળતું નથી. બાકી ઓપ્શનમાં નજીકનો આંકડો 17 ની સમથિંગ હોય ને. 17 નો વર્ગ 289 થાય. કેટલા થાય? હા, અને 18 નો વર્ગ 324. તો બસ 17.5 ની આજુબાજુ કેટલું આવે છે? રોજ 17.08. ઓકે, લખી લ્યો. કેટલા લોકોને બધા સાચા પડ્યા? સરસ, વેરી ગુડ. કેટલા લોકોને 2 સાચા પડ્યા? 3 નથી. વાહ, સારું સારું. લ્યો, લખી લ્યો. ઓનલાઈન વાળા સ્ક્રીનશોટ પડી લ્યો, અથવા તો પોસ્ટ કરીને લખી લ્યો, વધારે સારું. પોસ્ટ કરી દે બેટા. સરસ. ચાલો, તો આપણે અહીંયા રિફ્લેક્શન એટલે કે પરાવર્તનનો ટોપિક છે, એકદમ વ્યવસ્થિત કમ્પ્લીટ થાય છે. તમારી રીતે છે એ લિબર્ટીમાંથી એમસીક્યુ રોજના 15 20 10 15 10 15 સોલ્વ કરવાનું શરૂ કરી દેજો. રેડી? આવતા રવિવારે જે મેગા ટેસ્ટ આવશે એમાં આ ચેપ્ટરના એમસીક્યુ હોય છે જ. રેડી? એટલે તૈયારી તમારી રીતે ચાલુ કરી દેજો. પેલા કયા કરવાના થશે? એમસીક્યુ ટોપિક વાઇઝ થી ચાલુ કરી દેજો. કેવી રીતના ચાલુ કરવાના છે? ટોપિક વાઇઝ. ડન? સારું, ચાલો. વક્રી ભવન. આ તો તમને ખબર જ છે કે ભાઈ ઓલું પાણી ભરેલું ગ્લાસ છે, એમાં તમે પેન્સિલ રાખો થોડીક વાકી દેખાય છે ને. પાણીમાં લેઝર લાઇટ નાખો થોડીક તમને વાકી જોવા મળે. રેડી? પછી તમને કહેતા હોય છે ને કે અજાણ્યા પાણીમાં તમારે જવું નહીં. એનું કારણ શું? તો કે તળિયું છે એ થોડુંક ઉપર આવેલું દેખાતું હોય. દેખાય ને? એ શું કામ દેખાય એ બી આપણે જોઈશું. પછી કાચનો સ્લેબ ક્યાંક રાખેલો હોય ઓફિસમાં, તમે અહીંયા અક્ષરો જુઓ, અક્ષર તો થોડુંક તમને શું લાગે? ઉપસેલા દેખાય. બરોબર? તો એ બધી પાછળનું ઘટના શું છે? પ્રકાશનું વક્રી ભવન. ચાલો, નાનું મોટું કોઈને યાદ હોય 10મા ધોરણનું ગુનો કહેતી, એ કહી શકે વક્રી ભવન શું છે એક્ઝેક્ટલી, એપ્રોક્સિમેટલી. લાવોજી માઇક. બોલો, બાજુમાં રાખીને. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તેના લંબથી સહેજ દૂર ખસે. દૂર ખસે અથવા નજીક બી જઈ શકે. તેને પ્રકાશનું વક્રી ભવન. ઓકે, તે ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે. બરોબર છે કે જ્યારે પ્રકાશનું પાછળ ગુંજશે ત્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ, ફરજિયાત નિયમમાં શું લખવાનું થશે? જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પોતાની દિશાથી સહેજ વિચલિત થાય છે. વિચલન છે એ લંબ તરફથી હોઈ શકે અને લંબથી દૂર બી હોઈ શકે. જે આ ઘટના થાય છે એને શું કહેવાય? પ્રકાશનું વક્રી ભવન કહે છે. તો લખો વ્યાખ્યા. લખાવું છું, એ લખતો નથી. વક્રી ભવનની વ્યાખ્યા: જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ, ત્યારે પ્રકાશનું ડબલ ઇન્વર્ટેડ કોમા લખ્યો વ્યાખ્યા. ત્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે સહેજ
પોતાના મૂળ માર્ગથી વિચલિત થાય છે. મૂળ માર્ગથી વિચલિત થાય છે. ઓકે, તો પ્રકાશના વિચલન થવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. ઇંગ્લિશ મીડિયમ વાળા જતો હોય તેના માટે શું આવશે? વેન ઓબ્લિક લાઇટ રે, કેવી ઓબ્લિક એટલે કેવી થશે? ત્રાંસી. enters from one medium to another medium, it gets deviated from its main path. એના મૂળમાંથી થોડુંક કેવું થઈ જશે? વિચલિત થઈ જશે. This phenomena of deviation of light is known as refraction of the light. પરાવર્તનને શું કહેશે? રિફ્લેક્શન. અને વક્રીભવનને શું કહેશે? રિફ્રેક્શન. ખ્યાલ આવ્યો? Whenever oblique light ray enters from one medium to another medium, it gets deviated from its main path. This phenomena is known as refraction of light. તો જે રીતના આપણે પરાવર્તનના નિયમો જોઈએ તેવી રીતના આપણે કોના નિયમો જોશે? વક્રીભવનના. બરોબર, લોસ ઓફ રિફ્રેક્શન. તો પહેલો નિયમ તો ઈ જ છે, કયું? આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ ત્રણેય કેવો એક જ સમતલમાં હોય છે. तो जो आपात किरण रस्ते पे जा रहा था ना, मीडियम चेंज हो गया, बीजू कहीं नहीं. आ कયું છે? આપાત કિરણ, ઇન્સિડેન્ટ રે. આ શું ડ્રો કરેલું છે? આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો લંબ. અને આ કયું કિરણ છે? ભાઈ આ ઘટ માધ્યમમાં જાય છે ને, જેનો રિફ્રેક્ટ એમ શું રિપ્રેઝન્ટ કરે છે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બોલે તો વક્રી ભવનાંક. એ તમે 10મા ધોરણમાં ભણેલા છો. વક્રી ભવનાંક શું રિપ્રેઝન્ટ કરે? પ્રકાશનું કિરણ છે કેટલું વિચલિત થવાની માત્રા ડિસાઈડ કરે વક્રી ભવનાંક. ઓકે, તો જેનું વક્રી ભવનાંક વધારે એ પ્રકાશી રીતે ઘટ માધ્યમ કહેવાય, ઓપ્ટિકલી ડેન્સર મીડિયમ. બરોબર, આમાં લંબ તરફ જશે કે લંબ થી દૂર જશે? લંબ તરફ જશે. રેડી? તો જાતું તું આમ ભળી જશે થોડુંક આમ. આ કયું થઈ જશે? રિફ્રેક્ટેડ રે. ગુજરાતીમાં શું કહેશે? વક્રીભૂત કિરણ. રેડી? ચાલો ભાઈ, આપાત કિરણ આઈ આવશે ને, ઇન્સિડન્ટ રે નોર્મલ ની વચ્ચે અને રિફ્રેક્ટેડ રે અને નોર્મલ ની વચ્ચે આ ડેવિએશન આમ થશે ને, ડેલ્ટા. હવે આ આખું એંગલ કેટલું હોય? આઈ જ હશે. આઈ હોય તો આ બે આઈ જ હોય કે અભિકોણ અનુકોણ જી કહેતા હોય. તો આઈ બરાબર શું લખાય? આર પ્લસ ડેલ્ટા. તો ડેલ્ટા બરાબર શું થશે? વધારે માંથી ઓછું બાદ કરી નાખવાનું. ક્યારેક માની લો કે ડેલ્સનમાં ધીરેમાં જતું તો એ કેસમાં આર વધી જશે. ઘટમાંથી વાદળમાં જતું હોય તો આપણે શું લગાડી દીધું? મોડ ઓફ આઈ માઇનસ આર. આ શું થઈ જશે? વિચલન કોણનું સૂત્ર, એંગલ ઓફ ડેવિએશન. તો પેલા આપણે ફર્સ્ટ લો લખશી. બરોબર, લખી નાખો કે લખી નાખ્યું? બોલાવું છું, મતલબ બોલું છું. લખો, લખતો નથી. લખો. આપાત કિરણ કોમા આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલું લંબ. આપાત કિરણ કોમા આપાત બિંદુએ આંતર સપાટીને દોરેલો લંબ. બ્રેકેટમાં લખજો એ. અને વક્રીભૂત કિરણ આર આર ને વક્રીભૂત કિરણ વકી અથવા આર આર ત્રણેય એક જ સમતલમાં હોય છે. ત્રણેય એક જ સમતલમાં હોય છે. ઓકે, ઇંગ્લિશ વાળાને કહીએ તો ઇન્સિડન્ટ રે બરાબર and normal drawn to point of incidence and refracted ray all lie in same plane. બરોબર, લાઈ એટલે રહેવું, ખોટું બોલવું નહીં. LIE છે લાઈ. હાલો, પેલું થઈ ગયું. અને બીજો જે નિયમ છે ને એ કયો નિયમ છે? તો કે સ્નેલ્સ લો છે. સ્નેલ નો નિયમ. સ્પેલિંગ જોજો, બીજું કોક નથી સ્પેલિંગ. રેડી? કોઈને ખબર હોય તો સ્નેલ નો મતલબ શું થાય? ગોકળ ગાય.
એમાં NAIL આવે સ્નેલ્સ માં. રેડી? ઓકે, સાયન્ટિસ્ટ નું નામ છે. શેનું નામ છે? સાયન્ટિસ્ટ નું નામ. એમાં કઈ નથી. જો હવે તમે 10મા ધોરણમાં તમે ભણેલા જ છો કે ભાઈ sin i અને sin r નો રેશિયો કેવો થાય? કેવો રહે? અચળ જ રહે. n/1 જેટલો કેવો રહે? અચળ. તમે એને વિધાનમાં શું લખો કે આપાત કોણના sin નું મૂલ્ય અને વક્રીભૂત કોણના sin નું મૂલ્યનો ગુણોત્તર કેવું રહે છે? અચળ રહે છે. એ શું થઈ ગયું? બીજો નિયમ અથવા સ્નેલનો નિયમ. આ શું થઈ જશે? n2/n1 ને n21 એટલે શું થઈ જશે? n2/n1 n2/n1. રેડી? તો આને n1 sin i બરાબર n2 sin r લખાય? લખાય ને? હવે મોટા થઈ ગયા a અને r ના ફોર્મમાં નહીં યાદ રાખીએ. કેના ફોર્મમાં યાદ રાખશે? θ1 અને θ2. ઓકે? તો θ1 કોને કહેવાનું? કે પેલા મીડિયમમાં લાઇટ રે બનાવેલું નોર્મલ સાથેનો ખૂણો. અને θ2 કોને કહેવાનું? બીજા મીડિયમમાં લાઇટ રે નોર્મલ સાથે બનાવેલો ખૂણો. અને આમ યાદ રાખશે n1 sin θ1 બરાબર n2 sin θ2. એટલે કે n into sin theta is equals to constant. તો માન લો કે અહીંથી ત્રીજા માધ્યમમાં કોઈ લાઇટ રેસ તો આપણે એવું બી લખી શકત n1 sin θ1 બરાબર n2 sin θ2 બરાબર n3 sin θ3. તમે ડાયરેક્ટલી બી અહીંથી અહીંયા તમે સ્નેલ્સ લો બી લગાડી શકત. કેવી રીતના? n1 sin θ1 બરાબર n3 sin θ3. ખ્યાલ આવ્યો? હવે મોટા થઈ ગયા. સ્નેલ્સ લો છે આપણે આ ફોર્મમાં યાદ રાખશી. ખ્યાલ આવ્યો ને? ટેક્સ્ટબુકમાં જે આ ફોર્મમાં છે પણ આ ફોર્મમાં યાદ રાખવું બહુ ઈઝી રહેશે અને ગણતરી બી બહુ ઝડપથી થઈ જશે. રેડી? તો વિધાન લખો. વિધાન નો નિયમ. આપાત કોણના sin નું મૂલ્ય અને આપાત કોણ i ના sin નું મૂલ્ય આપાત કોણ i ના sin નું મૂલ્ય અને વક્રીભૂત કોણ r વક્રીભૂત કોણ સ્મોલ r ના sin નું મૂલ્ય નું ગુણોત્તર આપેલ માધ્યમની જોડ માટે અચળ રહે છે. એવું નહીં બધા માધ્યમમાં સેમ જ રહે. n21 જો n21 n1 ઉપર ડિપેન્ડ કરશે. માધ્યમ એ જ હોય તો ગુણોત્તર એ જ રહેશે. જો માધ્યમની જોડ બદલાણી તો ગુણોત્તર બદલાઈ જશે. નિયમ હંમેશા કેમાં રાખવો? ડબલ ઇન્વર્ટેડ કોમા. સ્ટાર્ટ કરો ત્યાં પતાવવાનું હોય. ડન? ફટાકથી લખી નાખો. અથવા એક કામ કરો ને, જગ્યા રાખી દો. બસ હવે આપણે દાખલા ગણીશું. શું ગણીશું? દાખલા. લખી લો જ્યાં સુધી પૂછો વાંધો નહીં.
તો લખાઈ ગયું. ડન. ભાઈ આ દાખલા છે એ તમારે મોઢે કરવાના છે. આ બે તમારી રીતે પ્રયત્ન કરવાનો છે. ઓકે, આપણી મેથડ થોડીક અલગ છે, ખબર જ છે ને. પેલા હું દાખલો નથી ગણાવતો, પેલા સૂત્ર તો કહી જ દઉં, પેલા તમારે દાખલા ગણવાના પછી હું ગણાવું. ખબર હે ને? પોઝ કરી દે. ભાઈ જે લોકોને ખબર ન હોય હવા માટે કહી દઉં. હવા માટે લગભગ કેટલું હોય? 1. વેક્યુમ એટલે કે શૂન્યાવકાશ માટે કેટલું? એક્ઝેક્ટલી 1. બરોબર. વોટર માટે કેટલું હોય? આ યાદ જ રાખી લેજો. 4/3 એટલે કે 1.33. અને કઈ ચોખવટ ના કરે તો ગ્લાસ નું કેટલું લેવાનું? 1.5. અને હીરો હોય, હીરો ડાયમંડ, એનું કેટલું હોય? 2.42. આ યાદ રાખી લેજો. બરોબર. આ બધું કામ આવશે. ઘણી બધી વાર તમને નહીં આપેલું હોય. कितने बजे? साहब 5 मिनट 3 मिनट. चलो फटाफट करो. हालो एक काम करो, बनावी दो થોડું. રેડી? આ બધું ધ્યાન. n1 કેટલા આવશે? 1. આ n2 કહેવાય ને. θ1 એટલે આપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે નોર્મલ સાથે બનાવેલું એંગલ. θ1 કેટલો થઈ જશે? 30 ડિગ્રી. બરોબર. તો θ2 આપણે ગોતવાનો રહેશે ને. r એટલે θ2 ને. લંબ થી દૂર જશે કે લંબ તરફ જશે ને. 1 કરતા રૂટ થી વધારે એટલે થોડું લંબ તરફ જવા દઈએ. r બરાબર θ2 બરાબર ક્વેશ્ચન માર્ક શું લખી નાખવાનું? n1 sin θ1 બરાબર n2 sin θ2. n1 એટલે 1. બરોબર. અને sin 630 ને. sin θ1 sin 30 એટલે 1/2. ઓ લચ્ચો થઈ જશે. નહીં આવે વેલ્યુ આવી. હાલો n2 એટલે √3 અને sin θ2. કાઈ વાંધો નહીં. હાલો sin θ2 બરાબર કેટલા થઈ જશે? 1/2 √3. તો આવા આપણે એવું કોઈ ટેબલમાં આવતું નથી તો એવું મૂકી દેવાનું. θ2 બરાબર sin ઇનવર્સ 1/2 √3. આવું કરીને મૂકી દેવાનું. ખબર પડી? ડેલ્ટા માટે શું આવે? વધારે એંગલ માઈનસ ઓછો એંગલ. વધારે કયું હોય છે? θ1 ને ઓછો એંગલ કયો હોય છે? θ2. તો θ1 એટલે 30 ડિગ્રી માઈનસ sin ઇનવર્સ 1/2 √3. આ તમારે આવી જશે ડેલ્ટા વાળો આન્સર. ચાલો ખ્યાલ આવ્યો? હવે આ બાકીના જે છે આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં રહેશે. આમાં થોડુંક ટોટલ ડેવિએશન નો મતલબ શું થશે? એટલે ક્યાંક એકથી વધારે વાર છે રિફ્રેક્શન થતું હશે. શું થતું હશે? રિફ્રેક્શન. થોડુંક તમારી રીતે મત જો બહુ સારો ન્યુમેરિકલ છે. બરોબર, વાંધો નહીં આવે. અહીંથી આમ જશે પછી અહીંથી નીકળશે. ચલાવ્યું? આમ જઈને અહીંથી નીકળવાનો પ્રયત્ન કરશે ને. પછી ત્યાં તમારે 2 વાર ડેવિએશન ગોતવાનું થશે. આમ નીકળીને પાછો તો નહીં આવે એટલે ટોટલ 2 વાર ડેવિએશન લેવાનું થશે. બીજી સપાટી પાસે આપાત કોણ બી તમારે ગોતવો જોશે. ડન? નોંધ કરી લો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આન્સર ડિસ્કશન કરીશું. રેડી? ચાલો ભાઈ, આજ માટે આટલું. અસ્તુ.